ભાજપના પ્રદેશ અધ્યક્ષની ચૂંટણી સંબંધિતનો કાર્યક્રમ છે એ જાહેર કરવામાં આવ્યો છે। 4 ઓક્ટોબર સુધી ભારતીય જનતા પાર્ટીના નવા પ્રદેશ અધ્યક્ષ કોણ હશે તે નામ પર મોહર લાગી જશે। ભારતીય જનતા પાર્ટીને આખરે નવા પ્રદેશ અધ્યક્ષ છે એ મળી જશે। મહત્વનું છે, છેલ્લા કેટલાય સમયથી ચર્ચાઓ ચાલી રહી હતી કે ક્યારે કેબિનેટનું વિસ્તરણ થશે, ક્યારે નવા પ્રદેશ પ્રમુખ ગુજરાતને મળશે, એવી તમામ વાતો છે, તમામ અટકળો છે, છેલ્લા કેટલાય દિવસોથી વહેતી થઈ હતી। આ બધાની વચ્ચે અનેક નામોની પણ ચર્ચા ચાલી રહી હતી। ઉદય કાંગણથી લઈને જગદીશ વિશ્વકર્મા સુધી તમામ નામોની ચર્ચાઓ છે એ એક સમયાંતર બાદ શરૂ થઈ ગઈ હતી કે કદાચ ઓબીસી ચહેરાને મેદાનમાં ઉતારી શકે છે। ત્યારે હવે જે ચૂંટણીનો કાર્યક્રમ છે એ જાહેર કરી દેવામાં આવ્યો છે। લાંબા સમયથી ચાલી રહેલી અટકળો વચ્ચે હવે કાર્યકરોમાં આતુરતાનો અંત આવ્યો છે અને આવતીકાલે 3 ઓક્ટોબરના રોજ ગુજરાત રાજ્યના પ્રદેશ પ્રમુખ અને રાષ્ટ્રીય પરિષદના સભ્યોની ચૂંટણીની પ્રક્રિયા કરવામાં આવશે। સવારે 11 વાગ્યાથી 2 વાગ્યા સુધી ફોર્મ સ્વીકારવાની પ્રક્રિયા થશે। બપોરે 3 વાગ્યાથી 4 વાગ્યા સુધી ફોર્મ ચકાસણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને સાંજે 5 વાગ્યાથી 5:30 વાગ્યા સુધી ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા છે એ કરવામાં આવશે। 4 ઓક્ટોબરના રોજ સવારે 10 થી 11 વાગ્યા સુધી મતદાન થશે। મતગણતરી અને પ્રદેશ પ્રમુખની જાહેરાત 12 વાગ્યાની આસપાસ કરવામાં આવી જશે। કમલમમાં છેલ્લા કેટલાય દિવસોથી બેઠકનો દોર છે ચાલી રહ્યો હતો। સંગઠનમાં નવા નેતૃત્વ માટે ચર્ચાઓ ચાલી રહી હતી। કોંગ્રેસ સામે મજબૂત વ્યૂહરચના ઘડવા માટે તેમજ આવનારા વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંગઠનને વધુ મજબૂત કરવા ભાજપ છે હવે તત્પર છે। કાર્યકરો અને નેતાઓમાં પણ ઉત્સુકતા છે કે કયો ચહેરો નવા અધ્યક્ષ તરીકે સામે આવશે અને આગામી ચૂંટણીમાં પક્ષને વિજયી બનાવવા માટે નેતૃત્વ કરશે। ત્યારે પાર્ટીના સૂત્રો જણાવી રહ્યા છે કે આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને નવા અધ્યક્ષની પસંદગી ખૂબ જ મુખ્ય ભૂમિકા તેની હશે। હાલ કમલમમાં સતત બેઠકનો દોર છે ચાલુ થશે અને ઉમેદવારોના નામ પર ઉચ્ચ કક્ષાએ ચર્ચાઓ ચાલી રહી છે। રાજ્યના વિવિધ વિભાગો, મોરચાઓ અને સંગઠનના નેતાઓ સાથે ચર્ચા કર્યા બાદ આખરી નિર્ણય લેવામાં આવશે। કમલમ ખાતે હાલ હલચલ જોવા મળી રહી છે। મંડપ બાંધવાનું કામ છે પણ શરૂ થઈ ગયું છે। ભાજપના મુખ્ય મથકે માહોલ બદલાતો જોવા મળી રહ્યો છે। કાર્યકરો અને નેતાઓમાં પણ ખૂબ જ ઉત્સાહ છે એ જોવા મળી રહ્યો છે। ત્યારે 4 તારીખે ખબર પડી જશે કે ભારતીય જનતા પાર્ટીના નવા પ્રદેશ અધ્યક્ષ છે એ કોણ હશે। અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ। પડે પડની તમામ માહિતી અમે આપના સુધી પહોંચાડતા રહીશું। ફરી મળીશું। નમસ્કાર।